એન કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડુંગળીના ભાવને લઈને કોંગ્રેસના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડાએ સરકાર પર આકરા પ્રહારો કરતા કંઈક આ પ્રમાણે જણાવ્યું। ગુજરાતમાં ડબલ એન્જિન સરકારમાં ખેડૂતોની આવક બમણી કરવાના વાયદા થયા હતા, પણ આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતમાં ડુંગળી પકવતા ખેડૂતોએ પોતાનો પાક રસ્તા પર ફેંકવો પડે છે। મોંઘું ખાતર, મોંઘું બિયારણ, મોંઘી વીજળી, મોંઘા પાણી ને મજૂરી અને મહેનત પછી જ્યારે ઉત્પાદન થાય અને બજારમાં વેચવા ખેડૂત જાય છે ત્યારે પાણીના ભાવે એને ઉત્પાદન વેચવું પડે છે અને એના માટેની કોઈ કાયમી વ્યવસ્થાઓ નથી। અને ઉલટાનું ગુજરાતના જ વડાપ્રધાન દેશમાં હોય ને દેશની સરકાર આ ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ મૂકે એનાથી વધારે નુકસાન થઈ રહ્યું છે। ઘણા દિવસોથી ખેડૂતો આંદોલન કરે છે, રજૂઆતો કરે છે, પણ સરકારમાં સાંભળવા વાળું કોઈ નથી। અમે વિધાનસભા કોંગ્રેસ પક્ષ તરફથી માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને જાણ કરી કે ગુજરાતમાં ડુંગળીનું ઉત્પાદન ખૂબ થયું છે। સૌરાષ્ટ્રના ખેડૂતો ડુંગળીના પૂરતા ભાવ નહીં મળવાને કારણે રજૂઆતો કરી રહ્યા છે, આક્રોશ વ્યક્ત કરે છે, દુઃખમાં છે। તો એવા સંજોગોમાં આપણા પ્રધાનમંત્રી શ્રી ગુજરાતના હોય તો આપણે માંગણી કરવી જોઈએ કે નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક હટાવવામાં આવે અને સાથે સાથે અનેક નિકાસકાર વેપારીઓ સાથે પણ વાત થઈ। એમનું કહેવું છે કે 55 mm સાઈઝની જે મોટી ડુંગળી આવે છે એ ડુંગળીનું મોટા ભાગે માર્કેટ વિદેશમાં છે અને નિકાસ પર પ્રતિબંધ મૂકવાથી એ ડુંગળીનું નિકાસ પણ નહીં થઈ શકે, ખેડૂતોને ભાવ પણ નહીં મળે। એનાથી સ્પષ્ટ મતલબ છે કે સરકાર ખાલી ખેડૂતના હિતોની વાતો કરે છે પણ સાચી હકીકત જાણીને એની સમસ્યાનું નિવારણ કરવા માટે કોઈ તૈયારી નથી। માન્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ એમ કે ખેડૂતો રજૂઆત કરવા આવશે તો સાંભળીશું ને આગળ કાર્યવાહી કરીશું। રસ્તા પર ડુંગળી નાખે છે, ખેડૂતો રજૂઆત કરે છે, દુઃખમાં છે, તકલીફમાં છે, અમે પત્ર લખ્યો છે, તો હજુ કોની રાહ જોવો? ત્યારે સરકાર તાત્કાલિક કેન્દ્ર સરકારમાં પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરે અને નિકાસ પરનો જે પ્રતિબંધ છે એ ઉઠાવવામાં આવે અને ખેડૂતોને એના ઉત્પાદનનો પૂરતો બજાર ભાવ થાય એવી व्यवस्था सरकार तात्कालिक करे। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।